નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં વ્રતો અને ઉત્સવો શરૂ થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજ ગલીમાં હિંડોળ હિંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચિરકાલીન યાદ રાખવા ભક્તોએ હિંડોળાનો પ્રારંભ કર્યો હતો। ત્યારે દેવગઢ બારિયા નગરમાં આવેલ પૌરાણિક રણછોડજી મંદિર ખાતે હિંડોળાના દર્શન કરતા ભાવિક ભક્તો નજરે પડ્યા હતા। રણછોડજી મંદિરમાં ડાકોરના રણછોડરાય જેવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। વર્ષો જૂના મંદિરમાં આજે પણ પરંપરાગત રીતે હિંડોળા ચાલતા આવ્યા છે। શ્રાવણ માસમાં હિંડોળા કરવામાં આવતા હોય છે। ભગવાનના હિંડોળા બનાવવામાં સૂકા મેવાથી લઈ ફ્રૂટ સહિતની વાનગીઓનો ઉપયોગ કરવામાં આવ્યો। ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તજનો આવતા હોય છે। શ્રાવણ માસમાં ભગવાનને હિંડોળે ઝુલાવી ભક્તજનો ધન્યતા અનુભવતા હોય છે। મહિલા મંડળ દ્વારા રોજે રોજ ભજન કીર્તન કરવામાં આવે છે। રણછોડ મંડળની બહેનો સખીઓ 70 બહેનો છે। એમાંથી રોજ સાંજે અમારે 6 થી 7 હિંડોળાના દર્શન થાય છે। રણછોડરાયના અલગ અલગ તહેવારો ઉજવાય છે। રણછોડરાયના અલગ અલગ હિંડોળા ભરાય છે। એની અંદર બધી જ બહેનો આનંદથી હિંડોળા ગાય છે। સાંજે રોજ પોઢણિયાના દર્શન થાય છે। રોજ પોઢણિયું ગાવામાં આવે છે। એવી રીતે અમે આનંદથી ભગવાનની રોજ જ ભજન કીર્તન બી કરીએ છીએ અને એવી રીતે અમે આનંદ માણીએ છીએ। રણછોડરાયજી મંદિર દેવગઢ બારિયા રાજમાતા દ્રુપદ કુંવરબા સાહેબ તરીકે 1941ની સાલમાં બનાવવામાં આવેલું હતું। આ મંદિર 83 વર્ષ પુરાણું છે અને પૌરાણિક મંદિર છે। અહીં ડાકોરની મૂર્તિ જેવી જ રણછોડરાયજી મૂર્તિ પ્રતિસ્થાપિત કરવામાં આવેલી છે। આ મંદિરની અંદર 83 વર્ષથી હિંડોળા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે। જન્માષ્ટમી અને સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક થાય છે। અહીં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે। અહીં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રણછોડરાયનું મંદિર છે। અહીં મંદિરનો તમામ વહીવટ સંતરામ મંદિર નડિયાદ દ્વારા કરવામાં આવે છે।